વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે આજે ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ વ્યક્તિત્વ એમ.કે. રૈનાનું એક વિશેષ વક્તવ્ય અને ઇન્ટરેક્ટ સેશન્સ યોજાયું હતું। 5 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા રૈના સાહેબે વિદ્યાર્થીઓ સાથે પોતાની જીવન યાત્રા, અભિનયની બારીકીઓ અને લોકશૈલીના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સંવાદ કર્યો હતો। પોતાના વક્તવ્યની શરૂઆત કરતા એમ.કે. રૈનાએ કહ્યું કે શિક્ષણ એ ભગવાન બોલે અને ભક્તો સાંભળે તેવું ન હોવું જોઈએ, પરંતુ તે વિચારીને આદાન પ્રદાન હોવું જોઈએ। તેમણે પોતાની કારકિર્દીના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે તેમણે માત્ર થિયેટર જ નહીં પણ સમાંતર સિનેમા એટલે કે પેરેલલ સિનેમા પણ નોંધપાત્ર કામ કર્યું હતું। વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા તેમણે કહ્યું કે લોકકલા એટલે કે ફોક આર્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે ખાસ કરીને જસમા ઓડણ એટલે કે શાંતા ગાંધી દ્વારા દિગ્દર્શિત પ્રખ્યાત નાટકના પ્રયોગને યાદ કર્યો હતો। તેમણે કહ્યું કે કેવી રીતે ભવાઈના વેશને હિન્દીમાં રૂપાંતરિત કરીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં રજૂ કરવામાં આવ્યું હતું। તેમણે ઉમેર્યું કે જ્યારે ગુજરાતના ભવાઈ કલાકારો અને વિદ્વાનો અમારી પાસે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે લોકશૈલી કેટલી મુક્તિ આપનારી ભવાઈ અને લોકશૈલીઓ જ આપણા ભારતીય થિયેટરનો અસલી ચહેરો છે। તેમણે ચેતવણી આપતા કહ્યું કે લોકશૈલી માત્ર ઢોલક નગારા વગાડવા પૂરતી સીમિત નથી। જ્યાં સુધી આપણે આપણી લોકશૈલીમાં આધુનિકતાના બીજ નહીં રોપીએ અને તેને વર્તમાન સમાજ સાથે નહીં જોડીએ ત્યાં સુધી તે કલા જીવંત નહીં રહે। આપણે તેને એક મ્યુઝિયમની વસ્તુ બનાવવાને બદલે નવા વિચારો સાથે જોડીને આગળ વધારવી પડશે। If you are a good actor, you are an actor from his brain. Acting does not come with वो मसल बनाए, कपड़े पहने, शरीर और ब्यूटीफुल बन गए, जुल्फे बनाए। No, it comes from your intellect, from your mind. अब ये इसमें एक्टिंग की जो है वो डायरेक्टर कहता है I want this and it is his problem how to take it from you. तो आपको इसलिए आपको मैं हमेशा कहता हूँ कि जो एक्टर है उसको बहुत काम करना पड़ता है। अनपढ़ एक्टर नहीं होना चाहिए। अगर वो अनपढ़ है, उसका पॉइंट ऑफ व्यू नहीं है और वो क्या कहते हैं अवसरवादी है तो एक्टर नहीं अच्छा होगा। या देख के लो ग्रेट एक्टर्स को जब आप देखते हैं, जब आपको स्टेनिस्लॉवस्की का नाम सुना होगा, ब्रेट का सुना होगा, आपने पॉल यूनी का सुना होगा, उनकी जिंदगी को देखना होगा, तब आपको समझ आएगा कि यह बंदा क्या क्या कौन करता था। अध्यक्ष नाट्य विभाग फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ोड़ा वडोदरा આજે શહેરીજનોને એક સરસ વાત કહેવા આવ્યો છું કે આજના 11 માર્ચ 2026ના દિવસે કે જે દિવસે આ યુનિવર્સિટી અને શહેર શ્રીમંત સયાજીરાવ મહારાજનો 163મો જન્મદિવસ મનાવી રહ્યું છે, એ જ દિવસે નાટ્ય વિભાગ ખાતે મહારાજ કિશન રાયના એટલે કે જેમને દેશ અને દુનિયા એમ.કે. રાયનાના નામથી જાણે છે, તેઓ અહીંયા થિયેટર મીડિયા સેન્ટર અમદાવાદ ના ઉપક્રમે એક કાર્યશાળા કરી રહ્યા હતા અને વડોદરા ખાસ નાટ્ય વિભાગની વિઝિટ માટે આવ્યા અને એમની ઈચ્છા હતી કે અહીંના નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ સાથે એ પોતાના અનુભવો શેર કરે। એમણે આવીને વિદ્યાર્થીઓના અનેક જે પ્રશ્નો નાટ્ય ક્ષેત્ર વિશેના હતા કે અભિનય, નિર્દેશન કે ડિઝાઇન વિશેના, એમની ખૂબ સરસ રીતે છણાવટ કરી, પોતાના અનુભવો એમની સાથે શેર કર્યા અને આ રીતે એમણે કલાકાર કેવી રીતે બને છે, એને એજ્યુકેટ થવું કેટલું જરૂરી છે અને બીજી કલાઓ સાથેનો સંપર્ક પણ કેટલો બધો જરૂરી છે એ જાણવું, જોવું, એ બધું જ નાટ્ય ક્ષેત્રમાં, નાટ્ય કર્મમાં, નટકર્મમાં એ ખૂબ જ ઉપયોગી નીવડે છે એ વિશેની ખૂબ સુંદર રીતે છણાવટ કરી છે। અમે વિભાગ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરીના સમયમાં ક્યારેક એમ.કે. રાયના સાહેબને અમે કાર્યશાળા માટે પણ બોલાવવા માટે ઈચ્છીએ છીએ અને એનું એમણે અનુમોદન આપ્યું છે। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।